ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં દારૂબંધી અને નશાખોરીના વધતા પ્રસાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ કચેરી ખાતે પાઠવ્યું આવેદનપત્ર। ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં એસપી કચેરી ખાતે આગેવાનો અને કાર્યકર ભાઈઓને બહેનોએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યું કે મહાત્મા ગાંધીના મૂલ્યો ધરાવતા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું સામ્રાજ્ય દિન પ્રતિદિન વિસ્તાર પામે છે। ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો કે છેલ્લા 30 વર્ષોથી સત્તામાં રહેલી ભાજપ સરકાર દારૂ ડ્રગ્સની બદીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે। 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન પકડાયા હોવા છતાં કાર્યવાહી અસરકારક નથી। સાથે જ જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવપુર ગામની મહિલાઓ દ્વારા દારૂ ડ્રગ્સના ખુલ્લેઆમ સેવન અંગે પાર્ટી નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસમાં રજૂઆત કરી। આવેદનપત્રના કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજ્ય સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે દારૂ ડ્રગ્સનો બેફામ પ્રસાર રોકવા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવા જોઈએ, નહીં તો જન આંદોલન તેજ કરવામાં આવશે। આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકા નેતા શમસાદ અલી સૈયદ, પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ, ઝુબેર પટેલ, મહિલા આગેવાન જ્યોતિ તડવી, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ હુસૈના બાનુ, હાફિઝી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિ પર આજે ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે। ગુજરાત નશાખોરી ઘુસાડવાનું એપી સેન્ટર ગુજરાત હિન્દુસ્તાનમાં બની ગયું છે, ત્યારે આજે વિરોધ પક્ષ એનો અવાજ ઉઠાવે છે, એને દબાવવાનો પ્રયત્ન થઈ રહેલો છે। એ અવાજને અવરા રસ્તે વાળવાનો ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહેલો છે। ત્યારે આ ગુજરાતનું યુવાધન બરબાદી તરફ છે, ડ્રગ્સ અને દારૂના વેપલામાં એને બચાવવા માટે 35 વર્ષની મહિલાઓ મારી વિધવા બહેનો બની ગયેલી છે, એને બચાવવા માટે આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર આપેલું છે અને આ કાયદાનો કડકમાં કડક અમલ થાય ને ગુજરાતનું યુવાધન અને નશા મુક્ત ગુજરાત ફરી પાછું અમારું ગાંધીનું ગુજરાત બને એવી માગણી સાથે અમે ભરૂચ એસપી શ્રીને આજે આવેદનપત્ર પાઠવેલું છે।